નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું સંજય સાબા. સ્વાગત છે આપ સૌનું રીપી ઈ લર્નિંગ હબની અંદર. મિત્રો, અગાઉ છંદ વિશે જ્યારે આપણે વાત કરતા હતા તો એ પહેલા ભાગની અંદર આપણે છંદ કોને કહેવાય, છંદના કયા કયા પ્રકારો છે અને એની અંદર છે કે ગણસૂત્ર શું છે, યતિ શું છે, એના વિશે આપણે વિસ્તારથી માહિતી મેળવી. ગણસૂત્રનો જે આપણે આખો જે કોષ્ટક છે એના વિશે પણ માહિતી મેળવી. તો આજે આ બીજા ભાગની અંદર આપણે છંદના જે બે પ્રકારો છે એમાં અગાઉ આપણે વાત થઈ હતી કે અક્ષરમેળ અને માત્રામેળ આવા બે પ્રકારો છે. એના બે પ્રકાર જે છે એના વિશે આજે આ બીજા ભાગની અંદર એના વિશે વાત કરીશું. તો છંદનો એક પ્રકાર છે અક્ષરમેળ છંદ. અક્ષરમેળ છંદની અંદર અગાઉ પણ આપણે વાત થઈ હતી કે એની અંદર છે માત્ર ને માત્ર અક્ષરોની સંખ્યાને ધ્યાનમાં રાખવામાં આવે છે. આમાં માત્રા ગમે એટલી હોય પણ અક્ષરની સંખ્યા કેટલી છે એના આધારે આ છંદ કયો છે એ આપણે ઓળખતા હોઈએ છીએ. તો એમાં પહેલો છે અક્ષરમેળ છંદના જે પેટા પ્રકારો છે એમાંનો પહેલો છંદ મંદાક્રાંતા છંદ. તો મંદાક્રાંતા છંદ છે એને આપણે કઈ રીતે ઓળખીએ તો એના માટે પહેલું છે કે એની અક્ષરોની સંખ્યા કેટલી હશે તો કે 17 અક્ષર હશે. અક્ષરો કેટલા હોય તો કે 17 અક્ષર હોય. પછી યતિ એટલે કે અગાઉ આપણે વાત થઈ હતી કે યતિ કોને કહેવાય કે કોઈ પણ પંક્તિ છે એનું જ્યારે આપણે ઉચ્ચારણ કરતા હોઈએ, ગાતા હોઈએ ત્યારે જ્યાં અટકવાનું સ્થાન હોય એને આપણે યતિ કહેતા હોઈએ. તો યતિ છે ક્યાં આવે તો કે ચોથા અને 10મા અક્ષરે આવે. ચોથો અને 10મો અક્ષર હોય ત્યાં યતિ આવે. ચોથો અને 10મો અક્ષર, જેમ કે માની લો કે આ જ પંક્તિ છે તો અહીંયા ચોથો પછી આ 10મો, બરોબર. અહીંથી આપણે ગણો તો પહેલો, બીજો, ત્રીજો ને ચોથો, 5મો, 6મો, 7મો, 8મો, 9મો અને 10મો. તો આવી રીતે એનું ઉચ્ચારણ કરતા હોય ત્યારે યતિ છે આ રીતે આવે કે બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી, બરોબર. ત્યાર પછી એનું ગણસૂત્ર છે. ખાસ યાદ રાખજો કે પરીક્ષાની અંદર છે એ ગણસૂત્ર પૂછાતા હોય છે કે મંદાક્રાંતા છંદનું ગણ બંધારણ અથવા ગણસૂત્ર છે એ જણાવો. તો એમાં આવશે મ, ભ, ન, ત, ત, ગા, ગા. આ એનું ગણસૂત્ર છે. હવે આપણને આપેલી કોઈ પણ માની લો કે એક પંક્તિ, ઉદાહરણ તરીકે એક પંક્તિ આપી છે તો આપણે એ પંક્તિ કયા છંદની છે એવું પૂછાય છે. તો એ છંદ કયા છંદની છે એના માટે ઓળખવા માટે પહેલા શું જોવું પડશે આપણે કે અક્ષર કેટલા છે તો કે 17, બરોબર. આ તમામ પંક્તિઓની અંદર 17 અક્ષર છે. પછી યતિ, યતિનું સ્થાન. તો યતિનું સ્થાન કદાચ ધ્યાનમાં આવે ન આવે એ વસ્તુ અલગ છે આખી, પણ ગણસૂત્ર છે એને ખાસ આપણે ધ્યાનમાં લેવાનું છે. કારણ કે ગણસૂત્ર આપણે અગાઉ ગણનો જે કોઠો જે આપણે આખું કોષ્ટક જોયું હતું એમાં શું હતું તો કે મ, ભ, ન, ત, ત, ગા, ગા છે એનો આપણે 3-3નો વિગ્રહ કરવાનો છે. મ એટલે મા, તારા. જો અહીંયા છે આ મ છે તો અહીંયા મ એટલે મા, તારા. પછી ભ એટલે ભાનસ, ન એટલે નસલ, ત એટલે તારાજ, તારાજ અને ગા, ગા એટલે ગુરુ અને ગુરુ. આવી રીતનું ગણસૂત્ર છે એ તમને જે પંક્તિ આપેલી છે એમાં એની સાથે મેચ થવું પડે, એની સાથે મેળ સાથે તો સમજવાનું કે મંદાક્રાંતા છંદ છે. હવે આપણને જે પંક્તિ આપી છે એમાં આપણે કીધું હતું કે લઘુ ગુરુની નિશાની, અને ગુરુની નિશાની એટલે આ ગુરુની નિશાની અને આને કહેવાય લઘુની નિશાની. આપણે અગાઉના પહેલા ભાગની અંદર આપણે વાત કરી હતી કે જે લઘુ રેખા હોય એને આપણે ગુરુની નિશાની ધારવાની અને ગુરુની નિશાની લઘુ રેખા મૂકવાની, અને યુ આકારની નિશાની છે એ આપણે લઘુ માટે વાપરતા હોઈએ. તો અહીંયા જો મા, તારા, તો અહીંયા ગુરુ, ગુરુ અને ગુરુ પેલા કોષ્ટકની અંદર પણ છે, તમે જોઈ શકો છો. મા, તારા એટલે કે ગુરુ, ગુરુ, ગુરુ છે. એવી રીતે આ બધાયનું તમારે એ રીતે પહેલાં નિશાની મૂકવાની હોય છે. ત્યાર પછી જુઓ કે અહીંયા છે એ વસ્તુ અહીંયા મેચ થાય છે તો કે 2 એટલે કે ગુરુ છે એની માથે. ત્યાર પછી સી તો દીર્ઘ છે અને ખા તો એ પણ દીર્ઘ છે. આપણે હસ્વ અક્ષર ક્યારે બને, દીર્ઘ અક્ષર ક્યારે બને એ અગાઉના ભાગની અંદર આપણે જોઈ ગયા. તો અહીંયા જો ત્રણેય છે એ દીર્ઘ છે. પછી તે દીર્ઘ, પી છે પણ હસ્વ છે માટે એને શું આપણે ગણતા હોઈએ લઘુ. ય છે એમને એમ છે માટે લઘુ ગણાય. આવી રીતે આ તમામે તમામ ર, ઘ, ર તો કે લઘુ, લઘુ, લઘુ છે. ઉપર જો ન, સ, લ તો એ લઘુ જ છે. ત્યાર પછી મા, જીંદ, બરોબર. તો અહીંયા જી છે એ હસ્વ છે. જુઓ
પણ એની માથે જે અનુસ્વાર છે, આપણે જે અગાઉ નિયમો હતા કે લઘુ અક્ષર ક્યારે ગુરુ બને, તો એના જે નિયમો હતા એમાં હતું કે અનુસ્વાર જ્યારે તીવ્ર હોય તો અહીંયા તીવ્ર અનુસ્વાર છે. માં જિંદગી માટે ઉપર અનુસ્વાર બોલવો ઉચ્ચારવો ખૂબ જરૂરી છે, નકર જિંદગી થઈ જાય એટલે અનુસ્વાર ઉચ્ચારવો પડે છે. માટે એ કેવું ગણાય તો કે ગુરુ છે, દ છે એ લઘુ છે. આવી રીતે આ તમામ છે એ તમે જોઈ શકો છો કે એની સાથે મેચ થાય છે. માટે કયો છંદ બને છે તો કે મંદાક્રાંતા છંદ છે. આવી જ રીતે તમે જુઓ કે આને આપણે ઉદાહરણ તરીકે આનો આપણે વિગ્રહ કર્યો છે. આ બંને પંક્તિઓ છે એ પણ એવી જ રીતે એની સાથે મેચ થાય છે, બરોબર. તો 17 અક્ષર હોય, ચોથા અને 10મા અક્ષરે યતિ આવતો હોય અને મભન તત ગાગા આ જે ગણસૂત્ર છે જેને લાગુ પડતું હોય ત્યારે સમજવાનું કે આ છે એ મંદાક્રાંતા છંદ છે. અને અથવા તો માની લો કે 17 અક્ષરના બીજા પણ છંદો આવતા હોય, તો જ્યારે પણ 17 અક્ષર હોય અને પહેલો, બીજો અને ત્રીજો આ ત્રણ છે એ ગુરુ અક્ષર હોય, પહેલો, બીજો, ત્રીજો પણ 17 અક્ષર હોય. ખાસ યાદ રાખજો, 17 અક્ષર હોય, પહેલો, બીજો અને ત્રીજો અક્ષર છે એ ગુરુ હોય તો એ મંદાક્રાંતા છંદ જ હોય. એમાં બીજું કંઈ જ વિચારવાનું આવે નહીં. 17 અક્ષર, પહેલો, બીજો, ત્રીજો એ ગુરુ હોય. પણ આ એકદમ શોર્ટ રીત છે. બાકી વિગ્રહ કરો તો આ ગણસૂત્ર છે એને લાગુ પડતું હોય તો એ મંદાક્રાંતા છંદ બનતો હોય છે. ત્યાર પછી બીજા નંબરનો છંદ જોઈએ તો શિખરણી છંદ. જો એના પણ 17 જ અક્ષર છે, એના અક્ષર પણ મંદાક્રાંતામાં 17, તો શિખરણીમાં પણ 17 જ છે. પણ એમાં યતિ છે એ ફરી જાય છે. તો કે ઓલામાં ચોથા અને 10માં હતું એમ નહીં, અહીંયા છઠ્ઠા અને 12મા અક્ષરે ઊભું રહેવાનું, અટકવાનું સ્થાન આવતું હોય અને આનું ગણસૂત્ર છે ય મ ન સ ભ લ ગા, બરોબર. યમ ન સ ભ લ ગા. હવે આનો વિગ્રહ કરવો હોય તો યનો વિગ્રહ કઈ રીતે થાય? જો અહીંયા યનો વિગ્રહ છે તો કઈ રીતે થાય તો કે ય મા તા, બરોબર. ય મા તા, તો ય માટે લઘુ, મા માટે ગુરુ, તા માટે ગુરુ, બરોબર. આવી જ રીતે પેલા નિશાની હોય અને ત્યાર પછી એની નીચે તમને જે પંક્તિ આપેલી છે કે જેનો તમારે ગોતવાનું છે કે આ કયા છંદની છે, તો એ ગોતવા માટે જો આ નિશાની મૂક્યા પછી તો કે લઘુ છે, અહીંયા લઘુ છે, જો અહીંયા લઘુ છે અને અહીંયા ગુરુ છે, તો આપણને એમ થાય કે અહીંયા ગુરુની નિશાની અક્ષર તો આપણને લઘુ આપેલો છે, તો એ કઈ રીતે બને? તો અગાઉ આપણે જે નિયમો પહેલા ભાગની અંદર ભણ્યા એમાં હતું કે જોડિયા શબ્દની આગળનો શબ્દ છે એ હસ્વ હોવા છતાં દીર્ઘ અથવા લઘુ હોવા છતાં એને આપણે ગુરુ માનવું જોઈએ. એટલે અહીંયા લઘુ હોવા છતાં એને આપણે ગુરુ ગણ્યો છે. એટલે ય માતા, માતા રા, તો અહીંયા ગુરુ, ગુરુ અને ગુરુ છે. ન સ લ, લઘુ, લઘુ અને લઘુ છે. સ લ ગા, તો કે લઘુ, લઘુ અને ગુરુ છે. પણ આ ગુરુ શા માટે બન્યો તો કે અહીંયા છે એ જોડિયો શબ્દ છે અને ઉચ્ચારવો જરૂરી છે, એટલા માટે આ છે એ કેવો બન્યો? ગુરુ બન્યો. એવી જ રીતે બધા શબ્દો છે એની સાથે મેચ થાય છે. તો આવી રીતની કોઈ પણ પંક્તિ, આનો આપણે વિગ્રહ કર્યો અને આ બંને છે એની અંદર તમે જુઓ તો કે 17 અક્ષરો હોય. અક્ષરો પહેલા તમે ગણો, કોઈ પણ માનો કે પંક્તિ આપેલી હોય અને પંક્તિ આપી હોય એટલે પહેલા તો છે એના અક્ષરો જ ગણી લેવા. અક્ષરો ગણ્યા પછી જો એમ લાગે કે આ અક્ષરમેળ છંદની છે તો પછી એના વિશે ડિટેલમાં છે એ વિચારવું. બાકી અક્ષરોનો જ મેળ ન થતો હોય અને વધારે અક્ષર થઈ જતા હોય તો સ્વાભાવિક છે કે એ આ પંક્તિ છે જ નહીં, બરોબર. એટલે કોઈ પણ પંક્તિ આપી પહેલા એના અક્ષરો ગણો, અક્ષરો ગણ્યા પછી જો 17 લાગે તો પછી એનું ગણસૂત્ર છે કોઈ પણ એક ગણસૂત્ર મૂકી જુઓ. 17 અક્ષરવાળા જે છંદ છે એમાં કોઈ પણ એક ગણસૂત્ર વારાફરતી મૂકી શકો અને વારાફરતી મૂક્યા પછી તમને એવું લાગે એટલે ઓટોમેટિક છે આપણે છંદ છે એ નક્કી થાય. હવે મંદાક્રાંતાની અંદર આપણે કીધું હતું કે 17 અક્ષર હોય, પહેલો, બીજો, ત્રીજો ગુરુ હોય, બરોબર, તો એ મંદાક્રાંતા હોય. પણ આને જો તમારે એકદમ સાદી રીતમાં જો સમજવું હોય તો આમાં પણ જો 17 અક્ષર હોય અને બીજો, ત્રીજો અને ચોથો, પાંચમો અને છઠ્ઠો, ચોથો, પાંચમો અને છઠ્ઠો અક્ષર જ્યારે ગુરુ હોય ત્યારે સમજવાનું કે શિખરણી છંદ છે. પહેલો, બીજો, ત્રીજો હોય અને 17 અક્ષર હોય તો મંદાક્રાંતા હોય. પણ ચોથો, પાંચમો અને છઠ્ઠો હોય અને 17 અક્ષર હોય તો એ કયો હોય? શિખરણી છંદ હોય.
તો અહીંયા 17 અક્ષરવાળા જ બધી પંક્તિઓ 17 અક્ષરની છે અને એ કયા છંદની છે તો કે શિખરની છંદની છે. શા માટે તો કે 6 અને 12મા અક્ષરે યતિ આવે છે. કઈ રીતે તો કે અસત્યો માહિથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. બરોબર, 6 અને 12મા અક્ષરે યતિ આવે છે. અને બીજું કે આ ગણસૂત્ર છે એ યમનસ ભલગા, આ પૂરેપૂરું ગણસૂત્ર છે એને બેસતું આવે છે તો એ આપણે શિખરની છંદ છે એવું ધારી શકીએ. ત્યાર પછી ત્રીજું છે પૃથ્વી. જો મંદાક્રાંતા, શિખરણી અને પૃથ્વી, તો આની અંદર પણ 17 અક્ષર આવ્યા. બરોબર, તો આપણે આને રીતે અલગથી ઓળખવું હોય તો કઈ રીતે ઓળખી શકીએ તો કે આમાં યતિનું સ્થાન છે 8મા અને 9મા અક્ષરે આવે. બીજું કે આનું ગણસૂત્ર કયું છે તો કે જ સ ય લ ગા. બરોબર, જસ જસ ય લ ગા. કોઈ પણ એક પંક્તિ આપી છે, જેમ કે આ પંક્તિ આપી છે કે મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહે ભરી. બરોબર, આ પંક્તિ આપી છે તો આપણે અક્ષરો ગણ્યા તો 17 જ થયા. એટલે આપણને વિચારમાં પડી જઈએ કે 17 અક્ષર છે તો આ પૃથ્વી છંદ છે કે મંદાક્રાંતા છે કે શિખરણી છે. પણ તમે અલગ અલગ આ ગણસૂત્ર છે, આ ગણસૂત્ર જ્યારે તમે એની સાથે મેચ કરો ત્યારે ખબર પડે કે આ તો પૃથ્વી છંદ છે. કઈ રીતે તો કે પહેલા જ છે તો કે જ ભા ન. બરોબર, જ એટલે લઘુ, ભા એટલે ગુરુ, ન એટલે લઘુ. બરોબર, જો નીચે કે મ ને સી, તો મ છે એ લઘુ છે, ને છે એ ગુરુ છે અને સ છે એ હસ્વ છે માટે એ લઘુ આવશે. ત્યાર પછી જુઓ કે લઘુ, લઘુ અને ગુરુ. બરોબર, લઘુ, ગુરુ, લઘુ. આવી રીતે બધા તમે જ્યારે એને અક્ષરો છે એની સાથે મેચ કરશો ત્યારે ઓટોમેટિક આપણને સમજાય છે કે આ જસ જસ યલગા એ ગણસૂત્રને જ મેચ થાય છે માટે એ પૃથ્વી છંદ છે. 17 અક્ષર છે પણ એ આ ગણસૂત્રને મેચ થાય છે માટે એ પૃથ્વી છંદ છે એવું આપણે ધારી શકીએ. આનો આપણે વિગ્રહ કર્યો અને આ બંને જે ઉદાહરણો છે એ આ જ ગણસૂત્રને લાગુ પડે છે માટે એ પૃથ્વી છંદના જ ગણસૂત્ર છે. ત્યાર પછી નંબર 4 જોઈએ કે શાર્દુલ વિક્રીડિત છંદ. આ છંદની અંદર શું છે તો કે અક્ષરો છે એ 19 છે. બરોબર, 19 અક્ષરનો છંદ, 19 અક્ષર હોય એટલે આપણે સમજી જવાનું કે એ શાર્દુલ વિક્રીડિત છંદ જ છે. યતિ છે એ 8મા અને 12મા અક્ષરે હોય છે. યતિનું સ્થાન છે એ બહુ કંઈ એટલું બધું ખાસ આપણે ધ્યાનમાં લેવાનું નથી. આપણે માત્ર ને માત્ર છે અક્ષરોની સંખ્યા અને ગણસૂત્ર, આ બે બાબત છે એ સૌથી વધારે ધ્યાનમાં લેવાની છે. તો માની લો કે પરીક્ષાની અંદર પૂછાય કે શાર્દુલ વિક્રીડિત છંદનું ગણસૂત્ર જણાવો તો તમારે આ લખવાનું રહેતું હોય છે. પણ માની લો કે પરીક્ષાની અંદર કોઈ પણ એક પંક્તિ આપેલી છે અને કહે છે કે આપેલી પંક્તિ છે એ કયા છંદની છે એ જણાવો, તો એની અંદર તમારે વિગ્રહ કરવો પડે. કારણ કે પંક્તિ આપી હોય પહેલા તો તમારે એના અક્ષર ગણવા પડશે. તો કે અક્ષર છે એ તો 19 થાય છે, તો એ 19 અક્ષર થયા પછી એનું ગણસૂત્ર કયું છે તો કે મ સ જ સ ત ત ગા. મ નો વિગ્રહ કઈ રીતે થાય? મા તારા. જો મ નો વિગ્રહ છે એ આ રીતે થાય છે. બરોબર, પછી સ નો વિગ્રહ સ લ ગા, જ નો વિગ્રહ જ ભા ન, સ નો વિગ્રહ સ લ ગા, ત નો વિગ્રહ તારા જ, વળી ત નો તારા જ અને ગા અહીંયા ગુરુ છે એટલે કે અહીંયા ગુરુની નિશાની મૂકવાની હોય છે. તો આવી રીતે મનો વિગ્રહ જો મા તારા એટલે કે અહીંયા ગુરુ, ગુરુ અને ગુરુ આવ્યા. બરોબર, હવે શરૂઆતના છંદમાં આપણે કીધું કે પહેલો, બીજો અને ત્રીજો ગુરુ હોય એટલે આપણે સમજી જવાનું કે એ મંદાક્રાંતા છંદ છે. બરોબર, પણ પહેલો, બીજો અને ત્રીજો હોય પણ ઉપર અક્ષરો કેટલા હોય કીધા હતા? 17 અક્ષર હોય. હવે અહીંયા 19 અક્ષર હોય, યાદ રાખજો કે 19 અક્ષર હોય અને પહેલો, બીજો અને ત્રીજો જો ગુરુ હોય તો એ કયો છંદ હોય? શાર્દુલ વિક્રીડિત છંદ હોય. પહેલો, બીજો, ત્રીજો ગુરુ હોય પણ 19 અક્ષર હોય તો એ શાર્દુલ વિક્રીડિત છંદ હોય. અથવા તો તમારે વિગ્રહ કરવો હોય તો આ રીતે છે એ તમે વિગ્રહ કરી અને એની સાથે પંક્તિ છે એ પૂરેપૂરી મેચ થતી જ હોય છે તો જ એ છંદ ગણાતો હોય. આમાં આપણે જોઈએ કે ગુરુ, ગુરુ અને ગુરુ છે, અહીંયા લઘુ, લઘુ અને ગુરુ છે.
તો અહીંયા તે લઘુ ગુરુ અને લઘુ છે. અહીંયા લઘુ લઘુ ગુરુ, અહીંયા ગુરુ ગુરુ લઘુ, અહીંયા ગુરુ ગુરુ લઘુ અને અહીંયા ગુરુ છે. બરોબર. તો આ તમામ છેલ્લે અહીંયા ગુરુ આવે તો અહીંયા ગુરુ છે એ ત છે એ દીર્ઘ છે માટે એ ગુરુ છે. તો અહીંયા મસ જસ તત ગા એ જે ગણસૂત્ર છે એ પૂરેપૂરું આની સાથે મેચ થાય છે. 19 અક્ષરો આપેલા છે. આ તમામની અંદર 19 જ આપેલા છે અને 8મા અને 12મા અક્ષર યતિ આવે છે માટે એને આપણે ઓળખી શકીએ કે શાર્દૂલ વિક્રીડિત છંદ છે. ત્યાર પછી નંબર 5 જોઈએ કે સ્ત્રગ્ધરા છંદ. તો એની અંદર શું હોય તો કે અક્ષર છે એ કેટલા હોય 21 હોય. અક્ષર કેટલા હોય તો કે 21 અક્ષર હોય. યતિ 7 અને 14મા અક્ષરે હોય. ગણસૂત્ર કયું હોય તો કે મ ર ભ ન ત ય ય ય. મ ર ભ ન ય ય ય. હવે 21 અક્ષર છે તો આમાંથી આપણે એના 21 ભાગ કરવાના છે. 3 નો વિગ્રહ એટલે કે 21 કરવાના છે. તો મ છે મ ના 3 કરવાના મા તા રા. બરોબર. તો ર ના કરવાના રા જ ભા. ભ ના ભા ન સ. ન ના ન સ લ. ય ના તો કે ય મા તા. ફરી પાછો ય મા તા. ફરી પાછો ય તો કે ય મા તા. પડી સમજણ? આવી રીતે આનો વિગ્રહ કરો. ત્યાર પછી એને તમારે એનું ચિહ્ન મૂકવાનું છે. લઘુ ગુરુની નિશાની મૂકવાની છે. લઘુ ગુરુની નિશાની મૂક્યા પછી એની નીચે તમને જે પંક્તિ આપેલી છે એ પંક્તિ એની સાથે મેચ કરવાની છે. કઈ રીતે તો કે ધી મે ધી મે છ ટા. બરોબર. આવી રીતે જો આ બધા છે એ મેચ થાય છે. થી કુ સુ બંને હસ્વ છે. મ ર જ હસ્વ હસ્વ બધા છે એ લઘુ અક્ષરો છે. લ ઈ દીર્ઘ છે. ડો છે એ દીર્ઘ ગણાય એટલે કે ડો છે એ ગુરુ છે. લઘુ તો છે એ ગુરુ. વા છે એ ગુરુ. ય છે એ હસ્વ છે. હસ્વ યુ છે માટે એને લઘુ મૂકશું લઘુની નિશાની. અને વા છે એ ગુરુ. અને આપણે કીધું હતું અગાઉના નિયમોમાં કે છેલ્લો અક્ષર જ્યારે લંબાવીને એનો પાઠ થતો હોય ત્યારે લઘુ હોવા છતાંય એને આપણે કેવું ગણવાનું? ગુરુ ગણવાનું. તો અહીંયા છે એ પંક્તિ જ્યારે તમે ઉચ્ચારતા હોય ત્યારે આ ય છે એ લંબાવીને એનો પાઠ થતો હોય માટે એ લઘુ હોવા છતાં એને આપણે ગુરુ ગણવાનું. તો આ રીતે વિગ્રહ થતો હોય. 21 અક્ષર હોય. મર ભન ય ય ય આ ગણસૂત્ર છે એની સાથે મેચ થતું હોય તો સમજવાનું કે કયો છંદ છે? સ્ત્રગ્ધરા છંદ છે. ત્યાર પછી આ એકનો વિગ્રહ કર્યો અને બંને છે એની સાથે એના બીજા ઉદાહરણો છે. ત્યાર પછી જોઈએ કે 6 નંબર વસંત તિલકા છંદ. તો આની અંદર અક્ષરો કેટલા છે તો કે 14 અક્ષરો હોય. યતિ તો કે ચોથા અક્ષરે યતિ આવે. ચોથા અક્ષરે અટકવાનું સ્થાન આવે. ગણસૂત્ર તો કે ત ભ જ જ ગા ગા. બરોબર. ત ભ જ જ ગા ગા. વિગ્રહ જોઈએ તો કે તા રા જ. તો છે તો કે તારા જ. ભ છે તો કે ભા ન સ. જ છે જ ભા ન. વળી પાછો જ છે જ ભા ન. અને ગા ગા છે એટલે કે ગુરુ ગુરુ છે. બંને છે એ છેલ્લા 2 અક્ષરો છે ગુરુ ગુરુ છે. ટૂંકમાં છે આ 14 અક્ષર છે તો કે આ છે 4 8 6 9 12 13 અને 14. બરોબર. 3 નો આપણે વિગ્રહ કર્યો તો કે 3 6 9 12 અને 14 થયા. બરોબર. 14 અક્ષરો છે. હવે આ જે ગણસૂત્ર છે એનો આવી રીતે વિગ્રહ કર્યો ત્યાર પછી આપણે નિશાની મૂકવી. અને નિશાની મૂક્યા પછી એની સાથે જે તમને પંક્તિ આપેલી છે એ પંક્તિ કઈ રીતે મેચ થાય છે કે નહીં એ જોવાનું છે. તો કે વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા. તો એમાં છે એ અહીંયા લઘુ છે. અહીંયા છે એ પણ લઘુ ગણાય છે. અહીંયા
અહીંયા છે વી પછી સ્વ છે એ ગુરુ છે, કારણ કે ઉચ્ચારવો જરૂરી છે. અને અહીંયા ભ છે એ લઘુ છે, દીર્ઘ છે, એટલે કે ગુરુ છે, લઘુ છે, અહીંયા લઘુ છે. લઘુ ગુરુ લઘુ, લઘુ ગુરુ લઘુ છે, અને ગુરુ છે. બરોબર. 14 અક્ષર છે અને એનું ગણસૂત્ર ત ભ જ જ ગાગા છે, એની સાથે મેચ થાય છે, માટે એ વસંત તિલકા છંદ છે. વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા. ત્યાર પછી આ બે ઉદાહરણ અન્ય છે. ઘોડે ચડી મલય, વાયુ તણા વિલાસી, કેવી રીતે જીવમાં થઈ જાવું સ્થિર. આ બધી જ પંક્તિઓ છે એ વસંત તિલકાની છે, કારણ કે બધાની અંદર 14 અક્ષર છે એટલા માટે. ત્યાર પછી મનહર છંદ. હવે જો મનહર છંદની અંદર એ ગણ છે, ગણસૂત્ર છે, એ કાંઈ આવતું હોતું નથી, પણ એની અંદર આપણે યાદ શું રાખવાનું છે, તો કે 31 અક્ષર હોય. અક્ષરો કેટલા હોય, તો કે 31 અક્ષર હોય. 31 અક્ષર હોય, પણ પંક્તિ પાછી 2 હોય. યાદ રાખજો કે 2 પંક્તિ હોય. 31 અક્ષર હોય, 2 પંક્તિ હોય. એમાં પહેલી પંક્તિમાં 16 અક્ષર હોય, વત્તા બીજી પંક્તિમાં કેટલા અક્ષર હોય, તો કે 15 અક્ષર હોય. યતિ છે એ 8મા, 16મા અને 24મા અક્ષરે આવે. આની અંદર ખાસ યાદ રાખવાનું કે છેલ્લો અક્ષર ગુરુ હોય. છેલ્લો અક્ષર હંમેશા કેવો હોય, ગુરુ હોય. 2 પંક્તિ હોય, પહેલી પંક્તિમાં 16 અને બીજી પંક્તિમાં કેટલા અક્ષર હોય, 15 અક્ષર હોય. કઈ રીતે ઉદાહરણ આપણે જોઈએ કે છેલ્લો અક્ષર કીધો, કયો કીધો, તો કે ગુરુ હોય. છેલ્લો અક્ષર છે એ કેવો હોય, ગુરુ હોય. 3 ઉદાહરણ છે, 3 આપણે જોઈ શકો છો કે છેલ્લો અક્ષર છે એ કેવો છે, ગુરુ છે. 2 પંક્તિ હોય, એટલે કે અહીંથી તમે જુઓ, આ છે એ એક ઉદાહરણ થયું, તો આની 2 પંક્તિ છે. 2 પંક્તિમાં પહેલી જે પંક્તિ છે એના અક્ષર કેટલા હોય, 16 હોય. તમે ગણી શકો છો કે આ છે એ બધા અક્ષરો કેટલા છે, તો કે 16 અક્ષર હોય. અક્ષર મેળ છંદ છે, યાદ રાખજો. પહેલી પંક્તિમાં 16 અક્ષર હોય, બીજી પંક્તિમાં તમે ગણો તો થશે 15 અક્ષર. બરોબર. બીજી પંક્તિમાં થાય 15, પહેલી પંક્તિમાં 16 હોય, બીજી પંક્તિમાં 15 હોય. છેલ્લો અક્ષર છે એ ગુરુ હોય, એટલે સમજવાનું કે આ છે એ કયો છંદ છે, તો કે મનહર છંદ છે. બરોબર. આની અંદર માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે અક્ષર ટોટલ 31 થાય. તમે બંનેનો ટોટલ મારો એટલે 16 ને 15 કેટલા થાય, તો કે 31 થાય. ટોટલ છે એ 31 થાય. પહેલી પંક્તિમાં 16 હોય, બીજી પંક્તિમાં 15 હોય. છેલ્લો અક્ષર છે એ હંમેશા ગુરુ હોય, એટલે એ થાય મનહર છંદ. ત્યાર પછી જુઓ કે અનુષ્ટુપ છંદ. અનુષ્ટુપ છંદ કોને ક્યારે બને, તો કે અક્ષર છે એના કેટલા હોય, 32 હોય. પહેલામાં કેટલા અક્ષર હતા, 31 હતા. યાદ રાખજો, મનહર છંદની અંદર 31 હતા, પણ અહીંયા અનુષ્ટુપની અંદર કેટલા હોય, તો કે 32 હોય. હવે એની અંદર છે એ પંક્તિ તો વળી પછી કેટલી હોય, કાં તો 2 હોય, અને જો 4 હોય તો બધી છે એ 8 વાળી હોય. 8 + 8 + 8 + 8 ના 4 ચરણ હોય. બરોબર. હવે જો 2 પંક્તિ આપી હોય તો પહેલીમાં તો 16 હોય, પણ બીજીમાં કેટલા હોય અક્ષર, તો કે 16 જ હોય. યાદ રાખજો, બંને છે એ સરખા જેવું નથી, બંને અલગ છે. ઓલામાં પહેલી એક જ 16 હતી, અહીંયા બીજી પણ 16 છે. ઓલામાં બીજી હતી કેટલી હતી, 15 હતી. હવે 2 પંક્તિ હોય તો 16 નહીં હોય, અથવા જો 4 ચરણ ગણો તો 4 ચરણ છે એ 8 ના હોય. 8 અક્ષરનું એક ચરણ હોય. હવે એની અંદર કઈ રીતે આપણે ઓળખી શકીએ, તો કે પહેલું અને ત્રીજા ચરણમાં 7મો અક્ષર છે ને ગુરુ હોય. કઈ રીતે, જો અહીંયા આપણે ગઈ વખતે પણ આપણે સમજાવ્યું હતું કે આ ચરણ છે એ પહેલું છે. બરોબર. પછી આ ચરણ છે બીજું છે, આ ચરણ છે એ ત્રીજું છે, અને આ ચરણ છે ચોથું છે. બરોબર. આવી રીતે 4 ચરણ છે. હવે ચરણમાં પણ આપણે વાત કરી હતી કે આ પહેલું પછી આ જ બીજું ગણું. આને પહેલું, આને બીજું, આને ત્રીજું, આને ચોથું, એમ ચાલે નહીં. ચરણ છે એ આ રીતે ગણાય, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. બરોબર. પહેલા અને ત્રીજા ચરણમાં 7મો અક્ષર ગુરુ હોય, એટલે કે આ પહેલું ચરણ
અને ત્રીજું ચરણ, આ બેયમાં સાતમો અક્ષર છે ને ગુરુ હોય. એટલે કે ટોટલ આપણે કેટલા અક્ષરનો ચરણ છે? તો કે 8 અક્ષરનું છે. તો કે છેલ્લેથી બીજો એટલે કે આ સાતમો થયો. અહીંયા ગુરુ છે અને અહીંયા તે જોડિયો છે, માટે એ પણ ગુરુ છે. બરોબર? પહેલા અને ત્રીજા ચરણમાં સાતમો અક્ષર ગુરુ હોય. હવે બીજા અને ચોથા ચરણમાં એટલે કે બીજો અને ચોથા ચરણમાં સાતમો અક્ષર વળી પાછો કેવો હોય? લઘુ હોય. એટલે કે આ બીજું અને ચોથું ચરણ છે, એટલે એમાં સાતમો છે, આ બાજુથી ગણો તો આ સાતમો થાય, તો એ લઘુ છે. અને આ ચોથા ચરણમાં પણ સાતમો અક્ષર તમે જુઓ તો એ પણ કેવો છે? લઘુ અક્ષર છે. બરોબર? પહેલા અને ત્રીજામાં સાતમો અક્ષર ગુરુ હોય, બીજા અને ચોથા ચરણમાં સાતમો અક્ષર છે એ લઘુ હોય, અને 32 અક્ષર ટોટલ થતા હોય. અહીંયા તમે ગણો તો અહીંયા 16 થાય. બરોબર? આવી રીતે ગણો તો 16 એટલે કે અહીંયા 32 આપણે 32 થાય. બરોબર? હવે અહીંયા તમે ગણો તો અહીંયા 8 ની 4 પંક્તિઓ થાય, 4 ચરણ થાય, એટલે તો પણ 32 છે એ થઈ જતા હોય છે. બરોબર? એટલે તમે 4 ચરણ ગણો તોય ભલે અને 2 પંક્તિ ગણો તોય ભલે. 2 પંક્તિ હોય તો 16 ની, 4 ચરણ હોય તો 4 4 8 ના 8 અક્ષરના, તો એ થાય કયો છંદ? તો કે અનુષ્ટુપ છંદ હોય છે. એવી જ રીતે તમે બીજા બધા ઉદાહરણ જોવો તો આ બધાય છે એવી રીતે અહીંયા 16 ના જ છે. બરોબર? આ બેય છે એ 16 ના જ છે. ત્યાર પછી અક્ષરમેળ છંદ આપણે જોયા. હવે જોઈએ કે માત્રામેળ છંદ કોને કહેવાય. અક્ષરમેળ છંદની અંદર શું હતું? તો કે એમાં માત્ર ને માત્ર અક્ષરોની સંખ્યાને ધ્યાનમાં રાખવામાં આવતી. માત્રામેળ છંદની અંદર અક્ષરોની સાથે કાંઈ જ લેવા દેવા હોતું નથી. અક્ષરો ગમે એટલા હોય પણ એની માત્રા છે એ માત્રાની સંખ્યાને ધ્યાનમાં રાખવામાં આવે. અને માત્રામેળ છંદ જ્યારે આપણે વાત થઈ હતી કે છંદના 2 પ્રકાર છે, અક્ષરમેળ અને માત્રામેળ, તે એ સમયે આપણે પહેલા ભાગની અંદર વાત થઈ હતી કે માત્રામેળ છંદની અંદર માત્રા છે શેના આધારે નક્કી થાય? લઘુ અને ગુરુ અક્ષરના આધારે. લઘુ અક્ષર હોય તો 1 માત્રા, ગુરુ અક્ષર હોય તો એની 2 માત્રા ગણવાની. તો માત્રામેળ છંદની અંદર પહેલો છંદ છે એને જોઈએ આપણે તો દોહરો છંદ. બરોબર? દોહરો છંદ. દોહરો છંદની અંદર માત્રા કેટલી હોય? 24 માત્રા હોય. અક્ષર નહીં, માત્ર ને માત્ર આપણે માત્રાને ધ્યાનમાં રાખવાની છે કે 24 માત્રા હોય. યતિ એટલે કે એમાં પણ ઊભું રહેવાનું સ્થાન 13મી માત્રા, એ 13મી માત્રા પછી આવે. 13મી માત્રા પૂરી થાય ત્યાર પછી અટકવાનું સ્થાન આવે. પણ એ બાબતને ખાસ ધ્યાનમાં ન લ્યો તોય ચાલે, પણ 24 માત્રા છે એ જરૂરી છે. 24 માત્રા વાળો છંદ છે એ દોહરો છંદ હોય છે. એનું બંધારણ કઈ રીતે હોય છે? તો કે પહેલા અને ત્રીજા ચરણમાં 13 માત્રા હોય. પહેલા અને ત્રીજામાં 13 માત્રા, બીજા અને ચોથા ચરણમાં 11 માત્રા હોય. બરોબર? દોહરો છંદ કોને કહેવાય? તો કે ટોટલ 24 માત્રા હોય. પહેલા અને ત્રીજા ચરણની 13 માત્રા હોય, બીજા અને ચોથા ચરણની 11 માત્રા હોય. ઉદાહરણ આપણે જોઈએ કે દીપકના 2 દીકરા, આ પહેલું ચરણ એક પૂરું થયું. જો આમાં ચરણ પણ સમજાવેલા છે અને એમાં 13 માત્રા છે. કાજળ અને અજવાસ, આ બીજું ચરણ 11 માત્રા. જો ટોટલ કેટલા થયા? 24 થયા. બરોબર? અને આ બાજુ છે આપણે ટોટલ ગણતા હોઈએ કે પહેલા ચરણમાં 13 માત્રા અને બીજા ચરણમાં 11 માત્રા. બરોબર? ત્રીજા અને ચોથામાં આ રીતે જ પહેલામાં જે હોય એ જ વસ્તુ ત્રીજામાં અને બીજામાં હોય એ ચોથામાં હોય. તો પહેલા ચરણની 13 માત્રા હોય, બીજા ચરણની 11 માત્રા હોય, ટોટલ 24 માત્રા હોય. તો સમજવાનું કે એ કયો છંદ છે? તો કે દોહરો છંદ છે. અને 13મી માત્રા પછી છે એ અટકવાનું સ્થાન આવે છે. આવી રીતે બીજા બધા ઉદાહરણ છે એ પણ એ જ રીતે છે કે આની અંદર પણ તમે જુઓ કે અહીં સુધી છે 13 માત્રા થતી હોય, અહીં સુધી 13 માત્રા થતી હોય, ત્યાર પછી આ છે એ 11 માત્રા થતી હોય છે. આમાં પણ એવી જ રીતે હોય છે. તો આને કહેવાય દોહરો છંદ. બરોબર? એમાં પહેલા અને ત્રીજા ચરણમાં છે એ 13 માત્રા હોય અને બીજા અને ચોથા ચરણમાં 11 માત્રા હોય. ટોટલ છે એ કેટલી થાય? તો કે 24 માત્રા હોય. એટલે એ છંદ છે એ કયો થાય? દોહરો છંદ. ત્યાર પછી બીજો છંદ જોઈએ તો કે ચોપાઈ છંદ. પરીક્ષાની અંદર સૌથી વધારે પૂછાતા હોય તો આ 2 છંદ છે, દોહરો અને ચોપાઈ. તો ચોપાઈ છે એની અંદર માત્રાઓ કેટલી હોય? તો કે 15 માત્રા હોય.
બરોબર, 15 માત્રા હોય. આની અંદર આપણે માત્રાને જ ગણવાની છે, આમાં અક્ષરો ગણવાના નથી. જેમાં આપણે અગાઉ પણ જોઈએ તો દોહરો છંદ છે તો આની અંદર જો આપણે માત્રા જ ગણવાની છે કે અહીંયા 13 માત્રા છે, એક ચરણની 13 માત્રા થાય. તો કે દ છે તો કે એની 2 માત્રા, દી છે એ દીર્ઘ છે એટલા માટે 2 માત્રા, પ ક હસ્વ હસ્વ છે તો એની 1 માત્રા, ન છે ના છે દીર્ઘ છે 2 માત્રા, 2 છે દીર્ઘ છે 2 માત્રા, ત્યાર પછી દ છે દીર્ઘ છે 2 માત્રા, ક છે એ હસ્વ છે માટે લઘુ અક્ષર ગણાય એટલા માટે 1 માત્રા, અને ર છે એ ગુરુ અક્ષર ગણાય માટે 2 માત્રા. તો આવી રીતે આની અંદર છે એ માત્રાની સંખ્યા ગણવાની હોય. આની અંદર અક્ષરો નથી ગણવાના કે 1 2 3 4 5 6 7 8 8 અક્ષર કે એની સાથે કંઈ જ લેવા દેવા છે નહીં, પણ આની અંદર માત્ર ને માત્ર માત્રા જ ગણવાની. તો ચોપાઈ છંદની અંદર કેટલી માત્રા હોય તો કે 15 માત્રા હોય. 15મી માત્રા પછી યતિ આવે. કોઈ પણ ચરણ હોય એક પૂરું થતું હોય તો એ 15મી માત્રા એ પૂરું થતું હોય, ત્યાર પછી છે એ અટકવાનું સ્થાન આવતું હોય. દરેક ચરણમાં છેલ્લા 2 અક્ષર ગુરુ લઘુ આવે. છેલ્લા 2 અક્ષર છે એ ગુરુ અને લઘુ આવે. જો દરેક ચરણ, આ પહેલું ચરણ, આ બીજું ચરણ, બરોબર, 2 ચરણ છે. આ પંક્તિની અંદર 2 ચરણ આપ્યા છે. તો પહેલા અને બીજા 2 ચરણની અંદર શું કીધું કે દરેક ચરણ 4 હોય તો તે ભલે, 2 હોય તોય ભલે, દરેક ચરણમાં છેલ્લા 2 અક્ષર ગુરુ અને લઘુ. પહેલા ગુરુ આવે ત્યાર પછી છે એ લઘુ આવે. જો છેલ્લા 2 અક્ષર તો આ ગુરુ છે ને આ છે એ લઘુ છે. આની અંદર પણ આ ગુરુ છે ને આ છે એ લઘુ છે. માત્રા કેટલી આવશે તો કે 15 માત્રા આવે. લાંબા જોડે ટૂંકો જાય ત્યાં સુધીની 15 માત્રા હોય, મરે નહીં તો માંદો થાય એની પણ 15 માત્રા હોય છે. તમે જોઈ શકો છો કે અહીંયા 2 2 2 2, અહીંયા 2, અહીંયા 2 અને અહીંયા 2, અહીંયા 1, એટલે ટોટલ થઈ 15. બરોબર, લાંબા જોડે ટૂંકો જાય ત્યાર પછી જુઓ તો આ બધી થઈને કેટલી થાય છે 15. દરેક ચરણમાં છેલ્લો અક્ષર છે એ ગુરુ અને લઘુ આવે અને 15 માત્રા આવે. અહીં તમે માત્રાને તમે ટોટલ મારો એટલે 15 થતી હોય. દરેક ચરણમાં 15 જ હોય. પછી 4 ચરણનો કદાચ પંક્તિ આપેલી હોય તોય ભલે, પણ બધા ચરણમાં છે એ 15 માત્રા હોય અને છેલ્લા અક્ષર છે એ ગુરુ અને લઘુ આવતા હોય. આની અંદર તમે જુઓ કે ગુરુ 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 ગુરુ, પછી હાવ છેલ્લો તો કે લઘુ 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 લઘુ. બરોબર, છેલ્લા અક્ષર ગુરુ અને લઘુ આવતા હોય. 15 માત્રા હોય એટલે ચોપાઈ છંદ છે એ હોઈ શકે. પરીક્ષાની અંદર એક પંક્તિ પણ પૂછાય અને 2 ચરણવાળી પંક્તિ પણ પૂછાતી હોય અથવા 4 ચરણવાળી પંક્તિ પણ પૂછાઈ શકે. તો એવું કાંઈ નથી, પણ આપણે તો માત્ર ચરણની અંદર 15 માત્રા હોય એટલે સમજવાનું કે ચોપાઈ છંદ છે. ત્યાર પછી સવૈયા છંદ. તો સવૈયા છંદ ક્યારે બને તો કે 31 અથવા 32. આમાં કોઈ એવું નક્કી નથી કે 31 જ આવે કે 32 જ આવે. 31 વાળા હોય ને 31 આ કહેવાય અને 32 વાળા હોય એને 32 આ સવૈયા કહેવાય. પણ બંને કહેવાય છે સવૈયા. તે સવૈયામાં કાંઈ 31 માત્રા હોય અથવા તો 32 માત્રા હોય. યતિ છે 16 21મી માત્રા એ છે એ યતિ આવતો હોય. બંધારણ છે કે ચરણના અંતે ગુરુ લઘુ. ચરણ પૂરું થાય ત્યારે કાં તો છે એ ગુરુ અને લઘુ આવે અથવા તો 2 છે એ ગુરુ આવે. 2 માં કોઈ પણ એક આવી શકે. કાં તો છે એ ગુરુ અને લઘુ આવે, છેલ્લા 2 અક્ષરો ગુરુ અને લઘુ આવે, અથવા તો 2 છે એ ગુરુ છે એ આવી શકે. હવે એક પંક્તિ આપેલી હોય ને ટોટલ છે એ આપણે ચરણ ટોટલ એના જે અક્ષરો છે એ ગણવાના હોય છે. તો કે ઝેર ગયા ને વેર ગયા, વળી કાળા કેર ગયા કરનાર. તો આ બધાનો તમે ટોટલ મારો તો એની અંદર કેટલા છે ટોટલ તો કે 32 માત્રાઓ છે. બરોબર, એની અંદર 32 માત્રા છે. પછી ચરણના અંતે ગુરુ લઘુ આવે અથવા 2 ગુરુ આવે. હવે તો આપણે જોઈએ કે આમાં શું આવે છે તો કે ગુરુ આવે છે અને લઘુ આવે છે. ગુરુ લઘુ આવે છે એટલે કે આ નિયમ છે એ પ્રમાણે એ સાચું પડે છે કે ગુરુ અને લઘુ આવે છે. ત્યાર પછી બીજી પંક્તિ જુઓ તો એની અંદર જો તો કે દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જોતા પકડે કાન. બરોબર, તો આની અંદર છે એ કેટલી માત્રા છે તો કે 31 માત્રા છે.
ત્યાર પછી નીચેની પંક્તિ જુઓ તો એની અંદર પણ 31 માત્રા છે. પણ ટૂંકમાં આમાં બંને જે ચરણ છે બંને ચરણ ભેગા થઈ અને પછી જે માત્રા છે એની ગણના છે એ થતી હોય. અને ત્યાર પછી નંબર 4 ઉપર હરિગીત માત્રામેળ છંદમાં હરિગીત છે એની માત્રા છે એ ટોટલ કેટલી થાય છે તો કે 28 માત્રા હોય. યતિ તો કે 14મી માત્રા પછી છે એ યતિ ઊભું રહેવાનું સ્થાન આવે. 28 હોય એટલે અડધા એટલે કે 14 છે 14 પૂરા થાય પછી ઊભું રહેવાનું અટકવાનું સ્થાન છે એ આવતું હોય. ચરણનો છેલ્લો અક્ષર ગુરુ હોય. ચરણનો છેલ્લો અક્ષર છે એ કેવો હોય ગુરુ હોય. આ ચરણ છે તો છેલ્લો અક્ષર ગુરુ. આ ચરણ છે તો છેલ્લો અક્ષર ગુરુ. અને બંને ચરણ ભેગા થઈ અને કેટલી માત્રા થાય તો કે 28 માત્રા છે એ થતી હોય. કઈ રીતે તો કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. હવે નિયમ પ્રમાણે જ્યાં છે એ જોડિયો શબ્દ છે એટલે એની 2 માત્રા. અહીંયા 2 માત્રા. નજર તો કે એક માત્રા. મારી તો કે 2 માત્રા. ઠ લઘુ અક્ષર છે એટલે 1 માત્રા હસ્વ અક્ષર છે. રે 2 માત્રા. યા દીર્ઘ છે ગુરુ અક્ષર છે 2 માત્રા. દ છે દીર્ઘ છે 2 માત્રા. ભ છે એ 1 માત્રા હસ્વ છે. ર છે એ દીર્ઘ અક્ષર ગુરુ અક્ષર છે એટલે 2 માત્રા. ત્યાં છે એ ગુરુ અક્ષર છે માટે 2 માત્રા. આ છે 2 માત્રા. પ છે 1 માત્રા અને ની દીર્ઘ અક્ષર છે માટે એ 2 માત્રા. તો ટોટલ છે તમે જોઈ શકો છો કે 28 માત્રા છે એ થાય છે. 28 માત્રા હોય અને ચરણનો છેલ્લો અક્ષર ગુરુ હોય તો એ કયો છંદ બને તો કે હરિગીત છંદ છે એ બનતો હોય છે. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો છંદ વિશે જે આપણે માહિતી મેળવી કે છંદના મુખ્ય પ્રકારો કેટલા છે તો કે 2 પ્રકાર છે. અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. અક્ષરમેળ છંદની અંદર શું આવે તો કે એમાં માત્ર ને માત્ર અક્ષરોની સંખ્યાને ધ્યાનમાં રાખવામાં આવે. એમાં માત્રાને એ માત્રા સાથે કંઈ જ લેવા દેવા હોતું નથી. તો માત્રામેળ છંદની અંદર શું આવે તો કે એમાં અક્ષરોને નહીં પણ એની માત્રાઓને ધ્યાનમાં રાખવાના હોય. લઘુ અક્ષર દેખાતો હોય તો 1 માત્રા. ગુરુ અક્ષર હોય તો એની 2 માત્રા. અને માત્રા મેળ છંદની અંદર માત્ર ને માત્ર એની માત્રાને ધ્યાનમાં રાખી અને કયો છંદ છે એ આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ. તો છંદ ઓળખવા માટે પરીક્ષાની અંદર એવું પૂછાય કે કોઈ પણ છંદનું ગણ બંધારણ આપો તો એમાં જે કંઈ અક્ષરમેળ છંદ છે કે કોઈ પણ છંદ છે એનું ગણ બંધારણ તમારે ગણસૂત્ર લખવાનું રહે. પણ કોઈ પણ પંક્તિ જો તમને આપેલી છે તો એ પંક્તિ છે એ કયા છંદની છે તો એના માટે તમારે ગણસૂત્ર છે એનો વિગ્રહ કરી અને એની સાથે તમારે એની મેચ કરવાનું રહેતું હોય છે. તો આવી રીતે છે એ છંદ છે એ પરીક્ષામાં તમારે 2 ગુણની અંદર પૂછાતા હોય છે. એકમાં છે એ ગણસૂત્ર કદાચ પૂછાઈ શકે કે ગણસૂત્ર આપો અને બીજા છંદમાં છે એ પંક્તિ ઓળખાવો આવું પણ પૂછાઈ શકે છે. તો એકદમ સરળ રીત છે કે છંદ છે એના માત્ર ને માત્ર તમે ગણસૂત્ર યાદ રાખો અને અક્ષરોની કે માત્રાની સંખ્યા યાદ રાખો એટલે છંદ છે એ એકદમ સહેલા છે. તો આવી જ રીતે બીજા બધા વ્યાકરણના વિડીયો જોવા માટે જોતા રહો રીપી ઈ-લર્નિંગ હબની અંદર. આભાર. ફરી મળશું આવા જ એક સારા એવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા આપો.